આજે તો બધા ભાઈબંધ ભેગા થઈને રમતા હતા ક્રિકેટ ને મારી દીધો છક્કો ને પછી બન્યું કાક આવું. કેમ છો મિત્રો, સ્વાગત છે વિવેક દેત્રુજા બ્લોગમાં. મિત્રો આપણે નાહી ધોઈને થઈ જતા કમ્પ્લેન ને બાપુની દુકાને બેઠા હતા ને આવી ગયો ફોન મારા પપ્પાનો કે દૂધની બાટલી લઈને ઘરે આવ્યા. પછી હું દૂધની બાટલી લઈને મીડો ઘર બાજુ હાલવા. ચા પીવાઈ ગયો એટલે પછી હું ગાડી લઈને ઉપડ્યો 150ની સ્પીડે રખડવા. પછી તો રખડીને થાકી ગયો એટલે ગાડી લઈને પાછો ઉપડી ગયો પલોટે જોવા. તો મિત્રો હું ગાડી આખું છું ત્યાં લગીમાં તમે નવા હોય તો લાઈક કરી દેજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં. પછી તો ગાડી લઈને આવી ગયો સીધો હું પલોટે મકાન જોવા. તો ફાઇનલી મિત્રો આપણે નવા ઘરે પગી જાય. જો મિત્રો આવી રીતના 2 મકાન બનાવ્યા છે. હજી તો બારી બાવણા બાકી છે. મિત્રો આમાં બારી બાવણા કેવા નખવાય કોમેન્ટમાં જણાવી દેજો. અને મિત્રો મકાન કેવા લાગે છે એ પણ એક કોમેન્ટ કરી દેજો. તો નવા મકાનેથી હું પાછો આવી ગયો દુકાન ને મને જોવા મળી ગઈ કોબરા ગેંગ. મારા કડીની કોબરા ગેંગ પધારી છે. આ મારી કોબરા ગેંગ. પછી તો મારો ભાઈબંધ બેઠો ફોનમાં ફ્રી ફાયર રમતો હતો. મિત્રો તમને કોઈને તો ફ્રી ફાયર રમતા આવડતી જ નહીં હોય. પછી તો હું ફ્રી ફાયર જોઈને આવી ગયો ઘર બાજુ ને અહીંયા જોઈ જતો મારા મિત્રો બધા ક્રિકેટ રમતા હતા. મને કે હાલ રમવા. મેં કીધું મારે નથી રમવું, તમે બધા રમો અને મોજ કરો. બીજું શું હોય, આપણે મોજ કરવાની છે, બાકી તો કાંઈ છે નહીં. પછી તો જેવી એને ખબર પડી કે વિડીયો ઉતારે છે તો એ બધા મીડા ઉત્સાહત કરવા મને કે મને પણ વિડીયોમાં લઈ જાય. મિત્રો મિની વ્લોગ આપણે પૂરો કરીશું. જો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં ને એક સારી કોમેન્ટ કરી દેજો. મળીએ નવા મિની વ્લોગમાં.